જૂનાગઢના માંગરોળ પંથકમાં ખાતરના કાળાબજાર થતા હોવાના આક્ષેપ સાથે વિડીયો થયો છે વાયરલ। ખાતરની ગાડીમાંથી ડાયરેક્ટ છકડો રિક્ષા ભરાતી હોવાનો વિડીયો સામે આવ્યો છે। આ વાયરલ વિડીયો બાબતે ટ્રાન્સપોર્ટરને ફોન કરતા પોતાની જવાબદારી ન હોવાનું જણાવી હાથ ખંખેર્યા હતા। ખાતરના ટ્રકમાંથી અધવચ્ચે ખાતર ઉતારી કાળાબજાર થતા હોવાના આક્ષેપ સાથે ભારે ચર્ચા। એક તરફ માંગરોળ પંથકમાં ખાતરની અછતથી ખેડૂતો પરેશાન છે તો બીજી તરફ ખાતરની ગાડી આવે છે તેમાં અધવચ્ચે ખાતર ઉતારી કાળાબજાર કરતા હોવાના આક્ષેપ થયા છે। ખાતરની કાળાબજારી કરનાર કોણ? અનેક સવાલો ઉભા થાય છે। શું આ બાબતે તપાસ થશે કે પછી ભીનું સંકેલાશે તે તો હવે જોવાનું રહ્યું કે શું થશે। જે કે સિંગોડા સાથે પ્રતાપ સિસોદિયા, માળિયા હાટીના।